ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8માં યુનિટ 2માં આપણે આજે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુમાં એક્ટિવિટી 8 ધ બબલ ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ, બાવળ સુંદર છે તે નથી, તો એ વિશે આપણે શીખવાના છીએ. ખૂબ સુંદર મજાનો આ યુનિટ છે, તો ચાલો આજે આપણે આ યુનિટને જાણીએ અને સમજીએ. There was a bubble tree in a forest. કે જંગલમાં એક બાવળનું વૃક્ષ હતું. It had straight branches. કે તેને સીધી ડાળીઓ હતી. It had long. તે લાંબી હતી. White thorns at the base of each leaf tail. કે દરેક ડાળીને છેડે એટલે કે પાંદડાના છેડે શું હતા? તો કાંટાઓ હતા. One day. એક દિવસ. It looked at the leaves of other trees. કે એક દિવસ તે બીજા ઝાડના પાંદડા તરફ એણે જોયું. The leaves had different shape. તો પાંદડાઓનો આકાર કેવો હતો? અલગ હતો. રાઉન્ડ, ગોળ, નેરો, સાંકડું, એન્ડ બ્રોડ એટલે કે પહોળું. The bubble tree looked sadly at its leaves and thorns. કે તેણે તેની તરફ જોઈને દુઃખી થઈને જોયું કે ભાઈ એને બીજા બધા જે વૃક્ષ કરતાં પાંદડા અને કાંટા જે હતા, એના પાંદડા પણ કેવા હતા? નાના હતા, અને કાંટા પણ એના તીક્ષ્ણ હતા. It said it to self. અને તેણે પોતાની જાતને કહ્યું, My leaves are very small and unattractive. કે મારા પાંદડાઓ ખૂબ જ નાના અને અનઆકર્ષક છે. They are not like the cute. તે પ્રેમાળ નથી. Leaves of other trees. કે બીજા પાંદડાની જેમ મારા પાંદડા પ્રેમાળ નથી. And I hate my thorns too. અને મને મારા કાંટાથી નફરત છે. One day we heard bubble said words. તો વન દેવીએ આ બાવળના આ દુઃખ ભર્યા શબ્દોને સાંભળ્યા. She appropriated before it and said. તો તેણી ત્યાં પ્રગટ થયા અને તે બોલે એ પહેલાં કહ્યું, Dear bubble. કે પ્રિય બાવળ. You look very upset too. ખૂબ જ દુઃખી છે. બબુલ said. બાવળે કહ્યું, Oh yes. હા, હું છું. Yes. Oh યસ આઈ એમ. હા, હું દુઃખી છું. બટ વાય? પણ શા માટે? આસ્ક્ડ વન દેવીએ કહ્યું, બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. પણ મને મારા નાના પાંદડાઓ પસંદ નથી. આઈ શુડ હેવ અ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ એટ ઓલ. મને હવે સોનેરી પાંદડાઓ જોઈએ છે, કાંટા જોઈતા નથી. આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. તો વનદેવી કહે છે કે તારી પાસે તો ખૂબ સુંદર એવા પાંદડાઓ અને જે તારું રક્ષણ કરે એવા કાંટાઓ છે. સેડ વનદેવીએ કહ્યું. બટ આઈ શુડ બી અ ગુડ લુકિંગ ટુ. પણ મારે જે છે કે ખૂબ જ સારા દેખાવડા થવું છે. પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ. કે મહેરબાની કરીને મારામાંથી કાંટા કાઢી નાખો. એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ. અને મને જે છે કે એવા આશીર્વાદ આપો કે મને સોનેરી પાંદડાઓ મળી જાય. રિક્વેસ્ટેડ બબુલ. તો બબુલે એટલે કે બાવળે એની આજીજી કરી. વન દેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. તો વનદેવીએ જે છે કે એના થડને સ્પર્શ કરીને જાદુઈ લાકડી ફેરવીને ત્યાંથી શું થઈ ગયા? લુપ્ત થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ. અને બીજી સવારમાં લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. તો બીજા દિવસે સવારમાં બાવળનું ઝાડ એ શેમાં પરિવર્તન પામે છે? તો ચમકતા સોનેરી પાંદડાઓમાં પરિવર્તન પામ્યું. It had no thorns at all. તેને હવે કાંટા હતા નહીં. The bubble tree looked beautiful and very happy.
બટ ઇટ હેપન્સ ડીડ નોટ લાસ્ટ લોંગ. તો એના જે છે કે હવે ખૂબ જ ખુશ હતી એ સોનેરી પાંદડાઓને કારણે, અને જે છે કે એની ખુશી લાંબા સમય સુધી રહી નહીં. ત્યારબાદ સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુક્ડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. તો ઘણા બધા લોકો એ જંગલમાંથી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તો આ અદ્ભુત વૃક્ષને જોઈને તેઓ they saw the golden leaves, અને તેઓએ ત્યાં સોનેરી પાંદડાઓ જોયા, and started plucking them, અને તેઓએ તેને તોડવાનું શરૂ કર્યું. The bubble tree begged. તો બાવળનું વૃક્ષ જે આજીજી કરવા લાગ્યું, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, કે મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા તોડશો નહીં. આઈ લવ ધેમ, મને તે ખૂબ પસંદ છે. A man said, I will sell the leaves and buy things for my family. કે હું એને વેચીશ અને એમાંથી મારા ફેમિલી માટે ઘણી બધી વસ્તુ લઈશ. Then they ran away happily with all the golden leaves. અને તે બધા જે છે કે પાંદડાઓને લઈને ખુશ થયો અને ત્યાંથી સોનેરી પાંદડાઓને લઈ ગયો. The bubble tree looked ugly without leaves. કે હવે તે પાંદડા વગર કેવી લાગી રહી હતી? કદરૂપી લાગી રહી હતી. The bubble tree started weeping. તો હવે જે છે કે એની ડાળીઓ વગર એ રહેવા લાગી. After 3 days, અને 3 દિવસ પછી, one Devi appeared again and said, કે one Devi ત્યાં પ્રગટ થયા અને કહ્યું, Dear બબુલ, પ્રિય બાવળ, why do you look so upset? તું કેમ દુઃખી દેખાઈ રહી છું? Where are your golden leaves? કે તારા સોનેરી પાંદડાઓ ક્યાં છે? I blessed you with golden leaves, didn't I? કે હું તો તને ગોલ્ડન પાંદડાઓનો આશીર્વાદ આપ્યો છે, તો દેખાતા કેમ નથી? યસ યુ ડીડ, હા તમે આશીર્વાદ દીધા હતા. પણ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. તો કેટલાક લોકો મારા આ સોનેરી પાંદડાઓ લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ અ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. તો હવે મને તમે જે છે કે ચળકતા ગ્લાસવાળા પાંદડા બનાવી દો. દેવી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થ્રોન્સ. પણ મારા કાંટાને દૂર કરવાનું ભૂલશો નહીં. સેડ ધ બબુલ ટ્રી. તો બાવળે કહ્યું, સોરી બટ આઈ ફીલ ડેટ ઇટ મે બી રિસ્કી. પણ આ એક કેવું છે? તો જે વન દેવી કહે છે, સેડ વન દેવી, તો વન દેવીએ કહ્યું કે માફ કરજે પણ આ જે છે એ ખૂબ જ જોખમીભર્યું કાર્ય છે. ડેટ મે બી ટ્રુ. હા તમારી વાત સાચી છે, પણ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. કે સૂર્યપ્રકાશમાં પણ જે છે કે આ સ્પાર્કલિંગ ગ્લાસના પાંદડા કેવા દેખાશે? ચમકતા દેખાશે. આઈ વિલ ટુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. તો હું એક પ્રકાશિત વૃક્ષ દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. પ્લીઝ મારા માટે કરી દો. રિક્વેસ્ટેડ બબુલ ટ્રી. તો એ આજીજી કરે છે. ઓલ રાઇટ, એઝ યુ વિશ, સેડ વન દેવી. તો વન દેવીએ કહ્યું, જેવી તમારી ઈચ્છા. ધ કાઇન્ડ વન દેવી, દયાળુ વન દેવી, ટચ ધ ટ્રંક. તો એના થડને પકડીને, ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. તો એણે ફરી પોતાની જે જાદુઈ છડી દ્વારા જે છે કે એને એ આશીર્વાદ આપ્યા. ધ નેક્સ્ટ મોર્નિંગ, અને બીજા દિવસે સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. તો બધા જ જે પાંદડાઓ એ શેમાં પરિવર્તન પામ્યા? તો એ જે છે કે ચળકતા ગ્લાસમાં પરિવર્તન પામ્યા. અલાસ, અફસોસ, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ. કે હવે એનું સુખ જે છે કે ટકી શક્યું નહીં. અ સ્ટ્રોમી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. કે જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. ઇટ બ્લુ સો હાર્ડ that all the sparkling glass leaf of the bubble tree and broke into small pieces. તો પવન ફૂંકાવાને કારણે એ સ્પાર્કલિંગ ગ્લાસના જે છે કે પાંદડાઓ
એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. તો હવે ફરીથી બાવળનું ઝાડ જે કદરૂપું અને પાંદડા વિનાનું બની ગયું. ધ બબુલ ટ્રી વેપ્ડ લાઉડલી. તો બાવળનું ઝાડ જે ખૂબ જ જોરથી રડવા લાગ્યું. ધ સ્ટ્રોમી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ. કે તોફાની પવને મારા બધા જ પાંદડાઓ તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ. હવે હું શું કરીશ? વન ડે વી હર્ડ ઇટ સોપ્સ એન્ડ એપ્રોપ્રિએટ અગેન. તો જે છે કે વનદેવીએ આ જોરથી રુદન સાંભળીને એ ફરીથી તેઓ પ્રગટ થયા. વોટ હેપન અગેન. શું થયું ફરીથી? વાય આર યુ ક્રાઇંગ. શા માટે તું રડી રહી છે? વનદેવી સેડ. વનદેવીએ કહ્યું. ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. કે ક્રૂર પવને મારા બધા પાંદડાઓ ગ્લાસવાળા તોડી નાખ્યા. નાવ હવે આઈ મસ્ટ હેવ અ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. તો હવે મને પહોળા અને સુવાળા લીલા પાંદડા બનાવી દો. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટ એન્ડ હેપી સેડ બબુલ ટ્રી. તો હું હવે ત્યારે જ ખુશ અને સંતોષ થઈશ. એવું કોણે કીધું? બાવળે કહ્યું. લેટ્સ ટ્રાય ડેટ ધીસ ટાઈમ. હવે પ્લીઝ આ વખતે જે છે કે એટલે કે લેટ્સ ટ્રાય ડેટ ધીસ ટાઈમ સેડ વનદેવી. વનદેવી કીધું કે સારું, તો આ વખતે આપણે કોશિશ કરીએ. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. અને જે છે કે બબુલની જે વિશને પૂરી કરી, માન્ય રાખી. ધ નેક્સ્ટ ડે મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થ્રોન્સ. તો બીજા દિવસે સવારે કે પહોળા અને સુવાળા લીલા પાંદડાઓ હતા, પણ નો થ્રોન્સ એટલે કાંટા હતા નહીં. ઇટ વોઝ ફૂલ જોય. તો એ ખૂબ જ મજા માણી રહી હતી. વાવ, વોટ અ બ્યુટિફુલ લીવ્સ આઈ હેવ. મને કેટલા સુંદર પાંદડાઓ છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. હવે મને કોઈ પણ ચોર ચોરી શકે નહીં. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. હવે જે છે કે ક્રૂર અને બળવાન પવન પણ મને તોડી શકે નહીં. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું હંમેશા માટે દેખાવડી અને ખુશ રહીશ. ઓલ ઓફ સડન. અને અચાનક ધેર કેમ 3 goats. અને ત્યાં અચાનક 3 બકરીઓ આવી ગઈ. દે વર વેરી હંગ્રી. તેઓ ખૂબ ભૂખી હતી. દે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ લીવ્ડ ઓફ ધ બબુલ ટ્રી. તો તેણે જોયું કે બાવળના ઝાડ ઉપર ખૂબ જ નરમ અને સુવાળા લીલા પાંદડાઓ હતા. દે રેન ઇટ ટુ. અને તેઓ ત્યાં દોડીને પહોંચી ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ. અને તે પેલા પાંદડાઓ ખાવા લાગી. આઉચ આઉચ ગોડ્સ પ્લીઝ. એવું કોણ કહે છે? તો એ બબુલ ટ્રી કહે છે. ડોન્ટ ઇટ માય લીવ્સ. મારા પાંદડાઓ ખાશો નહીં. ક્રાઇડ ધ બબુલ ટ્રી. અને રડવા લાગી. ધ ગોડ્સ રિપ્લાય. બકરીઓએ કહ્યું. વી આર વેરી હંગ્રી. અમને ખૂબ જ ભૂખ લાગી છે. યુ આર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. કે તારા પાંદડાઓ જે કુંબળા જે છે એ ખૂબ જ સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ. અમે બધા જ એ પાંદડાઓને ખાઈ જશું. ધ ગોટ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. તો જે છે કે બકરીઓ આ બધા જ બાવળના પાંદડાઓ ખાઈ ગઈ. ધે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેન્ટ. તો તેઓ જે છે કે ખાઈને ખૂબ જ ખુશ અને સંતુષ્ટ થયા. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન. અને બાવળનું ઝાડ ફરીથી રડવા લાગ્યું. ઇટ ક્રાઇડ લાઉડલી. અને જોરથી રડવા લાગ્યું. ઓ વનદેવી પ્લીઝ સેવ મી. કે વનદેવી મને બચાવી લ્યો. વનદેવી એપ્રોપ્રિએટ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ. કે વનદેવી જે છે કે જ્યાં પ્રગટ થઈને જે એમના ચહેરા પર હસી હતી. ઓ ડિયર બબુલ. અરે પ્રિય બબુલ. આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશ. મેં તારી બધી જ મનોકામના પૂર્ણ કરી. બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. કે મેં તારી બધી જ મનોકામના પૂરી કરી તો પણ તું હજુ ખુશ અને સંતુષ્ટ નથી. નાવ આઈ વિલ ગીવ યુ અ લાસ્ટ ચાન્સ. હવે હું તને એક છેલ્લો પ્રયત્ન તારો આપીશ. ટેલ મી
જણાવ. વોટ ડુ યુ વિશ? હવે તારી શું ઈચ્છા છે? બબુલ સેડ વનદેવી. તો બબુલે વનદેવીને કહ્યું, નાવ આઈ હેવ લર્ન અ લેસન. હવે મને શીખવા મળ્યો છે પાઠ. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ. હવે મને કોઈ પણ સોનેરી પાંદડાઓ જોઈતા નથી. ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ, કે મને કોઈ પણ ગ્લાસ પ્રકારના પાંદડા જોઈતા નથી. મને કોઈ નરમ કે સુવાળા પાંદડા જોઈતા નથી. આઈ વોન્ટ બી અ રિયલ બબુલ ટ્રી. તો મને જે છે કે રિયલ એટલે કે મને મારો પહેલાંનો રૂપ મને ફરીથી આપી દો. પ્લીઝ ગીવ મી અ બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ ફ્રોન્સ. તો મને મહેરબાની કરીને મારા પાંદડાઓ અને મારા લાંબા કાંટાઓ આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. તો હું હંમેશા તેની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ્સ સ્મોલ ગ્રીન્સ લીવ્સ એન્ડ થ્રોન્સ. તો વનદેવીએ તેને તેના નાના પાંદડાઓ અને કાંટાઓ આપ્યા. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોરેવર. તો હવે બાવળના જ્યારે ફરીથી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ અને લીલા કલરના એના પાંદડાઓ ને એનો જે છે એને પોતાનો પહેરવેશ ધારણ કરી લીધો. તો અહીં આપણે ખૂબ સુંદર મજાનું આ યુનિટ પૂર્ણ થાય છે. હવે પછી એની એક્ટિવિટી આપણે આવતીકાલે શીખીશું. જય હિન્દ.